ગરમીઓમાં જો આવો હેલ્ધી ટેસ્ટી નવો આઈસ્ક્રીમ મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. ના દૂધ, ના કોઈ મલાઈ કે ના કોઈ ક્રીમ. સિમ્પલ સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ, અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવો તમે એને કર્ડ મેંગો બાઇટ્સ કે પછી કર્ડ મેંગો ચોકલેટ બાઇટ્સ કે કર્ડ મેંગો ચોકોબાર પણ કહી શકો. ના કોઈ મોલ્ડની જરૂર, સિમ્પલ એવી પ્રિપરેશન અને એટલો ટેસ્ટી બનશે કે તમે આખા ઉનાળામાં વારંવાર બનાવીને ખાશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હેલ્ધી ટેસ્ટી એવા નવા ચોકોબાર બાઇટ્સ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં આપણે દહીંનો મસ્કો બનાવીશું. તો ના કોઈ ક્રીમ, ના મલાઈ કે ના મિલ્ક પાવડર, એકદમ સિમ્પલ એવો છે. એના માટે આપણે એક બોલમાં ચારણી મૂકીશું અને એના પર આપણે પાતળું કોઈ આવું કપડું, મેં અહીંયા પનીરની જે બેગ આવે એ છે મારા પાસે એટલે મેં એ લીધી છે. એમાં આપણે 4 કપ, તો મેં 3.5 કપ જેટલું દહીં લીધું છે. દહીં કેવું લેવાનું? એકદમ મોળું અને ફ્રેશ હોય એવું દહીં લેવાનું છે. તો ક્રીમી અને સોફ્ટ એવા આ બાઇટ્સ તમારા બનશે. તો ઘરનું કે પછી તમે રેડીમેડ હોય એ મોસ્ટલી મોળું હોય. ઘરનું પણ જો તમે લ્યો તો હલકું મોળું હોય ત્યારે જ, તો ફ્રેશ દહીં હોય ત્યારે જ તમારે દહીંનો મસ્કો બનાવવાનો છે. આ રીતે આપણે કપડામાં એને આ રીતે નીચોવી દઈશું હલકું એને, અને એના પર કોઈ ભારે વસ્તુ મૂકી દેવાની અને રેફ્રિજરેટરમાં અડધો કલાકથી કલાક માટે તમારે પાણી નીતરવા માટે મૂકી દેવાનું છે. ત્યાં સુધીમાં કેરી લઈ લઈશું. કેસર કેરી કે આલ્ફાન્સો કેરી ગમે તે તમને ઇઝીલી મળી જાય એ લેવાની છે. અને એમાંથી આપણે 2 કેરીના પીસીસ કરી લેવાના છે. કેરીને થોડીવાર માટે મેં પાણીમાં રાખી હતી અને પછી આપણે આ રીતે એના ભાગ કરીશું અને વચ્ચે આપણે નાના નાના પીસીસ આ રીતે કટ કરી લઈશું અને પીસીસને આ રીતે ચમચાના મદદથી સેપરેટ કરી લઈશું. તો આ રીતે આપણે મેંગોના પીસીસ રેડી કરી લઈશું. અહીંયા તમે 1 કપ જેટલા પણ લઈ શકો અને 1.5 કપ જેટલા પણ લઈ શકો. દહીંનો મસ્કો પણ 1.5 કપ જેટલો હું લઈ રહી છું અને કેરીના પીસીસ પણ હું 1.5 કપ જેટલા લઈ રહી છું. તો બે એકદમ એક સરખું જ લેવાનું છે. તો જો તમે ડાયટ કરતા હોય તો પણ તમે આ ચોકોબાર બાઇટ્સ ખાઈ શકશો. પછી આ રીતે દહીંનો મસ્કો રેડી થઈ જાય એટલે જો લાગે પાણી હોય તો એ તમારે નીચોવી દેવાનું છે. હલકું પાણી રહેશે એ આગળ હું તમને પ્રોસેસ કહીશ. તો આ રીતે નીચોવી અને પછી મેં એક બોલમાં દહીંનો મસ્કો લઈ લીધો છે. એમાં સ્વીટનર માટે 2થી 3 ટેબલ સ્પૂન જેટલું મધ, હની ઉમેરીશું. મધ ન ઉમેરવો હોય તો સાકર જો તમારા પાસે હોય દળેલી, એ 2થી 3 ટેબલ સ્પૂન જેટલી જ ઉમેરવાની છે. દહીંનો મસ્કો ખાટો હોય તો વધારે ઉમેરવી પડશે. સાથે દહીંનો મસ્કોમાં જો થોડું પણ પાણી રહી ગયું હોય તો તમારે આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલા ચિયા સીડ્સ ઉમેરવાના. તો વધારાનું પાણી હોય એ ચિયા સીડ્સ એબ્ઝોર્બ કરી લેશે અને દહીંનો મસ્કામાં બિલકુલ પાણી નહીં રહે. તો આ રીતે તમે મિક્સ કરો પછી 2-3 મિનિટ જેવું તમારે એને રહેવા દેવાનું, એટલે પાણી હોય એ બધું ડ્રાય થઈ જશે. પછી આપણે એમાં કેરીના પીસીસ 1.5 કપ જેટલા આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે બસ મિશ્રણ તૈયાર છે. 1.5 કપ જેટલો દહીંનો મસ્કો, 1.5 કપ જેટલું કેરીનું મિશ્રણ. ગળપણ અને ચિયા સીડ્સ ઉમેરવા ઓપ્શનલ છે, હોય તો જ ઉમેરવાના છે, નહીં તો સ્કીપ પણ કરી શકો. પણ એ હેલ્ધી પણ છે. સાથે એમાં પાણીનું પ્રમાણ જો દહીંના મસ્કામાં હોય તો એ પણ સોક કરી લે એટલા માટે ઉમેરવાનું છે. બસ હવે સેટ કરવા માટે બટર પેપર કે પછી તમે કોઈ કુલ્ફી મોલ્ડ પણ લઈ શકો. આ રીતે 2થી 3 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લેવાનું છે અને એના ડિસ્ક એટલે કે આ રીતે સર્કલ રાઉન્ડ આવા રીતે તમારે ફેલાવી દેવાના છે. તો આ રીતે આ શેપ મેં આપ્યો છે. મોલ્ડ હોય તો મોલ્ડનો શેપ આવશે, તો એ રીતે પણ તમે એને સેટ કરી શકો. બસ 9 આ રીતે રેડી થયા. નાના બનાવશો તો 12 જેટલા પણ થશે. હવે ડીપ ફ્રીઝમાં 7થી 8 કલાક જેવું સેટ થવા માટે મૂકી દઈશું. તો આ રીતે ખુલ્લું જ સેટ થવા માટે મૂકી દેવાનું છે. હવે
એક બોલમાં આપણે વ્હાઇટ ચોકલેટ 200થી 300 ગ્રામ જેટલી વ્હાઇટ ચોકલેટને તમારે આ રીતે ઝીણી ઝીણી ચોપ કરવાની છે. તમે ડાર્ક ચોકલેટ, શુગર ફ્રી ચોકલેટ ડાયટ કરતા હોય તો ડાર્ક ચોકલેટ કે શુગર ફ્રી ચોકલેટ પણ લઈ શકો. અહીંયા મેં વ્હાઇટ ચોકલેટ બાળકોને વધારે ભાવે એટલા માટે મેં એ લીધી છે. કાચના બોલમાં આ રીતે ચોપ કરેલી ચોકલેટ લેવાની, ડબલ બોઇલર એટલે કે નીચે તપેલીમાં પાણી મૂકવાનું અને આ રીતે કાચનો બોલ ઉપર મૂકી અને પછી મેલ્ટ થાય આ રીતે. તો આ મેથડને આપણે ડબલ બોઇલર મેથડ કહીશું. અને જો ગેસ ન ચાલુ કરવો હોય તો માઇક્રોવેવમાં તમે 30 સેકન્ડ એ રીતે 1 મિનિટ જેવું તમે એને આ રીતે ગરમ કરશો એટલે ચોકલેટ તમારી મેલ્ટ થઈ જશે. તો આ રીતે જે પણ મેથડથી તમને ફાવે એ મેથડથી ચોકલેટ મેલ્ટ કરવાની. આઈસ્ક્રીમ એટલે કે જે બાઇટ્સ હતા, મેંગો કડ બાઇટ્સ, એને સેટ થતાં 8 કલાક જેવું થઈ ગયું. 8 કલાક પછી તમે જોઈ શકો છો પરફેક્ટ એવા સેટ છે. આ રીતે તમે એને ઇઝીલી બટર પેપરથી સેપરેટ કરી શકશો તો કોઈ મોલ્ડની પણ તમને જરૂર નહીં પડે. તો આ રીતે બધા સેટ થઈ ગયા અને ચોકલેટ પણ આપણે મેલ્ટ કરી લીધી છે. તો એકદમ આ રીતે જામી ન જવી જોઈએ, નહીં તો ચોકલેટ ઓછી પડશે. તો આ રીતે એક આપણે આ રીતે બાઇટ લેશું, મેંગો કર્ડ બાઇટ, અને એને ચોકલેટમાં ડીપ કરી અને આ રીતે ફોકના મદદથી તમારે એને લઈ લેવાનું એટલે ચોકલેટ વધારાની હોય એક્સ્ટ્રા એ બધી નીકળી જાય. નહીં તો તમારે વધારે 200 ગ્રામ જેટલી ચોકલેટ આ રીતે વધારે મેલ્ટ કરવી પડશે અને પછી કોટિંગ કરવું પડશે. આ રીતે બધા આ રીતે બાઇટ્સ છે એને હલકા હલકા આ વ્હાઇટ ચોકલેટથી મેં કોટ કર્યા છે. ઉપર આપણે એને પમ્પકિન સીડ અને કેરીથી ગાર્નિશ કરીશું. અને તમે એને ફ્રોઝનમાં જો 1-2 મિનિટ જેવું મૂકવું હોય તો મૂકી શકો, પણ જરૂર નથી. મેં માત્ર 2 મિનિટ જેવું રેફ્રિજરેટરમાં મૂક્યું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આ રીતે સેટ થઈ ગયું. તો આ રીતે તરત જ સર્વ કરવાનું છે. તમારા પાસે ઝીપલોક બેગ હોય તો તમે ઝીપલોક બેગમાં ભરી અને ફ્રોઝનમાં તમે 1 મહિના સુધી એને સ્ટોર કરી શકો. નહીં તો પછી જ્યારે પણ તમારે ખાવું હોય ત્યારે તમે આ રીતે જો સેટ કરીને મૂકો તો ચોકલેટ મેલ્ટ કરી તરત જ સર્વ કરી શકો. તમે ચોકોબાર તો બહુ ખાતા હશો, પણ એ મલાઈવાળી, ક્રીમવાળી કે પામ ઓઇલવાળી આ હેલ્ધી ટેસ્ટી એવા તમે ચોકોબાર બાઇટ્સ, એ પણ દહીં અને કેરીમાંથી, જો ક્યારેય ન ખાધું હોય તો એકવાર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી ચોકલેટ થઈ જશે આ રીતે. અને પછી આ રીતે તમે એના પીસીસ કરશો, ઇઝીલી બ્રેક થઈ જશે અને ખાવામાં તો એટલું ટેસ્ટી છે કે તમે એને વારંવાર બનાવશો. તો નાનું બાઇટ લઈ અને ચાવીને ખાશો એટલે બહુ ટેસ્ટી એવો આ ચોકોબાર બાઇટ્સ. તો દહીં કેરીનો આ ચોકોબાર બાઇટ્સ તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.